દરેક વિદ્યાર્થી મિત્રોનું મારી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 ની અંદર પ્રકરણ નંબર 1 જે ભારતનો વારસો છે એની અંદર આપણે પહેલાના લેક્ચરમાં જોડકા જોઈ ગયા જે 1 માર્કની અંદર પૂછાવાની સંભાવના છે, પરંતુ 2 માર્કની અંદર જે પ્રશ્નો પૂછાવાની સંભાવના છે એની આજે આપણે ચર્ચા કરવાની છે। એટલે કે ટોટલ વેટેજ જે છે આ પ્રકરણનું 3 માર્કનું છે, એની અંદર જે 1 માર્કની આપણે ચર્ચા કરી ગયા જોડકા દ્વારા, પરંતુ હજી 2 માર્કના પ્રશ્નો મોસ્ટ આઈએમપી કેવા પૂછાવાની સંભાવના છે એ હું આજે લઈને આવ્યો છું। અને એનો હું તમને પ્રશ્ન આપી સાથે ઓવરઓલ જે છે એ મૌખિક સમજૂતી આપતો જઈશ કે ભાઈ એ પ્રશ્નની અંદર કેવું આવી શકે। પછી તમારે ટેક્સ્ટ બુકની અંદરથી એનો જે મુખ્ય જવાબ છે એ તમારે સર્ચ કરીને લખી લેવાનો છે અને યાદ કરી લેવાનો છે, બરાબર। ચાલો આજે આપણે તો શરૂ કરીએ। 2 માર્કના પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, ખાસ લેક્ચર જે છે વિદ્યાર્થી મિત્રો ખાસ શરૂઆતથી લઈને અંત સુધી જોઈ લેજો, એટલે તમને 2 માર્કના પ્રશ્નો બધા ક્લિયર થઈ જશે, બરાબર। ચાલો આજે આપણે શરૂ કરીએ। સૌથી પહેલો ભારતનો પ્રાકૃતિક વારસો કઈ પ્રાકૃતિક વિશેષતાઓ ધરાવે છે? આપણો ભારતનો જે વારસો છે એ કેવી પ્રાકૃતિક વિશેષતાઓ ધરાવે છે? તો ભારતના વારસાની વાત કરીએ તો એની અંદર ઊંચા નદીઓ છે, ઊંચા પર્વતો છે, નદીઓ છે, સાગરો છે, વિશાળ ફળદ્રુપ મેદાનો છે, ખીણ પ્રદેશો, રણ પ્રદેશો, આનો સમાવેશ કરી શકાય। આની સાથે ઉપરાંત આપણે કઈ બાબતનો સમાવેશ કરી શકાય? તો વૃક્ષો છે, વનસ્પતિ, જંગલો, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, વૈવિધ્યસભર ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજો વગેરે પ્રાકૃતિક વારસાની અંદર જે છે એ સાથે આપણે એની અંદર સમાવેશ જે છે એ કરી શકીએ છીએ, બરાબર। આ હતો પહેલા પ્રશ્નનો જવાબ। એટલે કે જે પહેલો પ્રશ્ન હતો એ જવાબ જે છે એ મેં તમને મૌખિક સમજાવ્યો છે। મૌખિક તમારે ટેક્સ્ટ બુક ની અંદર સર્ચ કરવાનો છે અને પછી તમારે યાદ રાખવાનું છે। મૌખિક આવી કંઈક માહિતી એમાં આવશે, બરાબર। ત્યારબાદનો બીજો પ્રશ્ન એટલે કે આપણો પ્રાકૃતિક વારસો પ્રાકૃતિક સાથેનો વ્યવહાર જે છે એની સાથેનો સંબંધ કઈ બાબતો પર આધાર રાખે? આપણો પ્રાકૃતિક વારસા સાથેનો સંબંધ જે છે એટલે કે આપણો જે પ્રાકૃતિક વારસો છે એની સાથેનો આપણો સંબંધ જે છે ઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે? તો એ આધારો કયા છે એની અંદર મુખ્ય વાત કરીએ તો સૌથી પહેલું આવશે બૌદ્ધની જાતક કથાઓ। બૌદ્ધની જાતક કથાની અંદર જે છે એ આપણા માનવ સાથેના જે સંબંધો છે, વ્યવહારો છે એની માહિતી આપેલી છે। ત્યારબાદ પંચતંત્રની વાર્તા લઈ શકાય અને આ બધી બાબતોની અંદર જે છે એનો સંબંધ દર્શાવેલો છે। ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જે છે એ લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત દ્વારા પણ આપણે સંબંધ જોઈ શકાય છે। આપણા ગીતો, કવિતાઓ, તહેવારો અને ચિત્રોમાં પણ જે છે એ આવી ઘણી બધી બાબતોની અંદર જે છે એ વિષય વસ્તુનું નિરૂપણ કરવામાં આવેલું જોવા મળે છે। ત્યારબાદ નિસર્ગોપચાર છે, આયુર્વેદિક છે, યુનાની જે છે જેને આપણે પ્રાકૃતિક ચિકિત્સા કહીએ છીએ, ત્યારબાદ પૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે। એટલે આ બધી બાબતોનો જે છે એ સંબંધ કોની સાથે આધારિત છે? પ્રકૃતિ સાથે આધારિત છે। તો આ જવાબ થયો પ્રશ્ન નંબર 2 નો। ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3। ભારત માટે હિમાલય પર્વતનું મહત્વ ઘણું શાથી મહત્વનું છે? પર્વત કયો છે? હિમાલયનું મહત્વ શાથી છે એના વિશેની વાત કરવાની છે। તો ભારતની અંદર આપણો જે હિમાલય છે એ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે। એ ભૂમિ આકારના દ્રષ્ટિએ જોવા જઈએ તો એ દ્વારા ભૂમિ દ્રશ્યનું સર્જન કરી શકાય છે। હિમાલય પર્વત તેમાંથી નીકળતી મોટી નદીઓ જે છે જે બારેમાસ વહે છે એની માટે ખૂબ જ મહત્વનો છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો હિમાલયમાં શું આવેલું છે? તો કે હિમાલયમાં અમરનાથ છે, બદ્રીનાથ છે, કેદારનાથ જે છે આ બધા જે છે એ યાત્રા સ્થળો છે જેની અંદર નંદાદેવી જેવા શિખરો જે છે પણ આવેલા છે। આ બધા યાત્રા સ્થળો જે છે એ ક્યાં આવેલા છે? હિમાલયમાં આવેલા છે। હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિઓ પણ મળે છે, ખનિજો પણ મળે છે। તો આ વનસ્પતિઓ અને ખનિજોની વાત કરીએ તો એની સાથે અવનવા પશુઓ જે છે એ શિખરો ઉપર બરફથી છવાયેલા જે છે ત્યાં જોવા મળે છે, પશુ પંખીઓ પણ જોવા મળે છે। હિમાલયના રક્ષણ નીચે જોવા જઈએ તો આપણા ભવ્ય વારસાનું જે છે એ વિકાસ થાય છે અને હિમાલય મહત્વનું સવિશેષ છે, કારણ કે હિમાલય જે છે એ આપણને બોર્ડર તરીકે તો રક્ષણ આપે જ છે, સાથે જે છે એ વરસાદ લાવવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવે છે। તો આ બધું થયું હિમાલયનું મહત્વ। ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો ભારતના પ્રાકૃતિક વારસામાં વન્યજીવનનું મહત્વ। વન્યજીવન એટલે જંગલની અંદર જે જીવો રહે છે એનું મહત્વ કેવું છે? તો પ્રાચીન સમયથી વાત કરીએ તો ભારતમાં અનેક વન્યજીવો જોવા મળતા હોય, જેમ કે વાઘ છે, હાથી છે, ગેંડો છે, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, ચિત્તા, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, આ બધા પ્રાણીઓ જે છે એ જોવા મળતા હતા, બરાબર। અને વિશ્વમાં એશિયાઈ સિંહોની વાત કરીએ તો એ માત્ર ને માત્ર ગુજરાતની અંદર આવેલા ગીરની અંદર જોવા મળે છે, બરાબર।
તો આ એની એક વિશેષતા છે. આપણે વન્યજીવનની વાત કરીએ છીએ. ભાઈ વન્યજીવન જે છે એમની સાથેનું મહત્વ કેવું છે, પ્રાકૃતિક વારસાની અંદર વન્યજીવનનું મહત્વ કેવું છે, બરાબર. ત્યારબાદ આપણી ધાર્મિક માન્યતાઓની અંદર પણ આપણે જોવા જઈએ તો આપણા દેવી દેવતાઓ જે છે એ અલગ અલગ પ્રાણીઓને પોતાના વાહન તરીકે, વાઘ છે, મોર, મગર, કુકડો, ગરુડ, આ બધાને આપણા વાહન તરીકે જે છે એ પ્રસ્થાપિત કરેલા છે, બરાબર. આપણા રાષ્ટ્રીય મુદ્રાની અંદર પણ 4 સિંહોની મુખાકૃતિ, પછી ઘોડો, હાથી અને બળદની મુખાકૃતિ જે છે એની અંદર આવેલી છે. મેં તમને આની પહેલા એક શોર્ટ વિડીયો મૂકેલો હતો કે ભેલ આપણું એક શોર્ટ ફોર્મ છે. એ ભેલની અંદરથી તમે આપણા રાષ્ટ્રીય ચિહ્ન જે છે એની અંદર કયા કયા પ્રાણીઓ છે આપણે યાદ રાખી શકાય છે, બરાબર. વન્યજીવનના સુરક્ષા માટે જે છે એ વન્યજીવન સંરક્ષણ કેન્દ્ર એટલે કે અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે, આનો જે છે એની અંદર સમાવેશ કરી શકાય છે. એના દ્વારા એ કાયદા દ્વારા જે છે એ ઘડાયેલા રહેલા છે, જેથી કરીને એનું આપણે રક્ષણ કરી શકીએ છીએ. આ વાત છે આપણા પ્રાકૃતિક વારસાની થઈ, વન્યજીવનની થઈ, બરાબર છે. ત્યારબાદ આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ મહત્વની બાબતોનો, સાંસ્કૃતિક વારસાની અંદર કઈ કઈ મહત્વની બાબતોનો સમાવેશ કરી શકાય. હવે મૂળ વાત કરવાની છે આપણે સાંસ્કૃતિક વારસાની, કે ભાઈ સાંસ્કૃતિક વારસાની અંદર કઈ કઈ બાબતોનો આપણે સમાવેશ કરી શકતા હોઈએ છીએ. તો સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ દ્વારા બનાવેલો વારસો, એવો વારસો કે જે આપણે હું કે તમે આપણી જેવા માનવીઓએ જે છે એ બનાવેલો છે. તો એની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ કરી શકાય, તો એની અંદર એક પેરેગ્રાફની અંદર આપેલું છે કે મંદિર, શિલાલેખો, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, ત્યારબાદ રાજમહેલો છે, સ્તૂપો છે, મકબરા છે, મસ્જિદો છે, ઉત્ખનન કરેલા સ્થળો છે, ઐતિહાસિક સ્થળો છે, આ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં કરવામાં આવે છે. ત્યારબાદની વાત કરીએ, આ ઉપરાંત સાબરમતી આશ્રમ છે, દાંડી છે, વર્ધા છે, દિલ્હી છે, શાંતિ નિકેતન છે, જે કોલકાતામાં આવેલું છે, એનો પણ એમાં જ સમાવેશ કરી શકાય છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો આપણી ભાષા, લિપિ, સંસ્કૃતિ, એની અંદર અંકો, શૂન્યની શોધ કરી છે, ગણિતની શોધ કરી છે, પંચાંગની શોધ કરી છે, સાહિત્યની શોધ કરી છે, ધર્મની શોધ કરી છે, પર્યાવરણ સુરક્ષાના ઇત્યાદિ ઘણી મહત્વની શોધ પણ કરેલી છે. તો એ બધાનો સમાવેશ જે છે આપણે શેમાં કરી શકીએ છીએ, તો કે બધાનો સમાવેશ આપણે સાંસ્કૃતિક વારસામાં કરી શકીએ છીએ. ત્યારબાદ ગુજરાતના ઐતિહાસિક મહત્વના સ્થળો, ગુજરાતના મહત્વના સ્થળોના જોવાલાયક સ્થળો જે છે એ કયા કયા લઈ શકાય, ગુજરાતના મહત્વના ઐતિહાસિક સ્થળો કયા કયા લઈ શકાય. તો ગુજરાતની આપણે વાત કરીએ તો એની અંદર ઘણા બધા ઐતિહાસિક સ્થળો એવા છે કે જે મહત્વના છે, ફરવાલાયક છે. એની અંદર ઉત્તર ગુજરાતમાં આવેલું કીર્તિ તોરણ છે, એ વડનગરમાં આવેલું છે, ખૂબ જ પ્રાચીન છે, બરાબર. ત્યારબાદ રુદ્ર મહાલય છે, સહસ્ત્રલિંગ તળાવ છે, રાણીની વાવ છે જે પાટણમાં આવેલી છે, બરાબર. અમદાવાદમાં જોવા જઈએ તો અમદાવાદની અંદર જામા મસ્જિદ છે, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંગના ડેરા, આ બધી વસ્તુ અમદાવાદની અંદર જોવા જઈએ. ત્યારબાદ ઉપરાંત આપણે આગળ વાત કરીએ તો સમ્રાટ અશોકનો શિલાલેખ જે ક્યાં આવેલો છે, જૂનાગઢમાં આવેલો છે. પછી નવાબનો મહેલ પણ જે છે એ જૂનાગઢમાં આવેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પારસીઓની અગિયારી જે છે એ નવસારીમાં આવેલી છે. ચાંપાનેરનો કિલ્લો જે છે એ પંચમહાલમાં આવેલો છે. વિરમગામનું મુનસર તળાવ, વિરમગામ ક્યાં આવેલું છે, અમદાવાદમાં, એનો એક મુનસર તળાવ આવેલું છે, એ પણ એક ઐતિહાસિક મહત્વનું સ્થળ ધરાવે છે. તો આ વાત કરી આપણા ગુજરાતના વારસાની એટલે કે ગુજરાતના જોવાલાયક સ્થળોની વાત કરી. ત્યારબાદ ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોની મુલાકાત કરો, એટલે કે ધાર્મિક સ્થળો કયા કયા છે, ગુજરાતના ધાર્મિક એવા સ્થળો કયા કયા છે કે જેની આપણે મુલાકાત લઈ શકીએ છીએ, બરાબર. મૂલ્યાંકન કરવાનું છે, એનું આપણે સ્થળોનું મૂલ્યાંકન કરવાનું, બરાબર. તો જગતગુરુ શંકરાચાર્યએ 4 અલગ અલગ જે છે વિદ્યાપીઠોની સ્થાપના કરી. ઉત્તરાખંડની અંદર કરી, દક્ષિણની અંદર તમિલનાડુમાં, પશ્ચિમ બંગાળમાં અને ગુજરાતની અંદર ખાસ કરીને દ્વારકામાં. તો એની અંદર સૌથી પહેલા શરૂઆતની વાત કરીએ તો જગતગુરુ શંકરાચાર્ય દ્વારા શારદા વિદ્યાપીઠની જે છે એ સ્થાપના ક્યાં કરવામાં આવી છે, દ્વારકામાં, એ એક સમાવેશ કરી શકાય. ત્યારબાદ દ્વારકાધીશનું મંદિર જે છે એ પણ દ્વારકામાં આવેલું છે, એનો સમાવેશ કરી શકાય. ત્યારબાદ શેત્રુંજય તીર્થ જૈન તીર્થ જે છે એ પાલિતાણામાં આવેલું છે. ત્યારબાદ 12 જ્યોતિર્લિંગ પૈકીના બે જ્યોતિર્લિંગ જે છે એ ગુજરાતમાં છે, એક છે સોમનાથમાં અને એક દ્વારકાની જિલ્લાની અંદર આવેલું છે નાગેશ્વર. એનો પણ સમાવેશ જે છે એ 12 જ્યોતિર્લિંગમાંના 2 જ્યોતિર્લિંગ તરીકે આપણે કરી શકાય છે, જે સૌરાષ્ટ્રમાં આવેલું છે. અને આ સિવાય જે વાત કરીએ તો કાળિયા ઠાકોરનું મંદિર જે છે એ શામળાજીમાં આવેલું છે, અરવલ્લી જિલ્લો. રણછોડરાયનું મંદિર જે છે એ ડાકોર જિલ્લામાં આવેલું છે, આણંદની અંદર આવેલું છે. મહાકાળી માતાનું મંદિર પાવાગઢની અંદર છે. મહાકાળી માતાની સાથે આપણે વાત કરીએ કે ભાઈ 3 શક્તિપીઠો 51 ટોટલ 51 શક્તિપીઠ છે, એમાંની 3 શક્તિપીઠો જે છે એ ગુજરાતમાં આવેલી છે. એમાં એક છે મહાકાળી જે આવેલું છે પાવાગઢ પંચમહાલ જિલ્લાની અંદર. ત્યારબાદ અંબાજી માતા આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં. અને એક છે બહુચરાજી આવેલું છે મહેસાણા જિલ્લામાં, બરાબર. આ 3 મહત્વના જે છે એ શક્તિપીઠોની પણ જે છે આની અંદર સમાવેશ કરી શકાય છે. ત્યારબાદના પ્રશ્નની અંદર
ભારતમાં આવેલા આજે પણ આર્ય સંસ્કૃતિનો પ્રભાવ, આર્ય સંસ્કૃતિની વાત કરવાની છે. આર્ય સંસ્કૃતિનો પ્રભાવ શાંતિ જોવા મળે છે. આર્ય સંસ્કૃતિ, જે આર્ય લોકો આવેલા હતા, એની સંસ્કૃતિનો પ્રભાવ જે છે એ કઈ રીતે આપણે અત્યારના સમયગાળા દરમિયાન જોઈ શકાય છે. તો આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. એ પ્રકૃતિ સાથે, એટલે કે કુદરતની અંદર જે વસ્તુ ઉગેલી છે કે જે એની અંદર રહેલી છે એની સાથેનો સંબંધ જે છે એ પ્રકૃતિ સાથેનો સંબંધ એમાં જોવા મળતો હતો. એટલે કે તેની વાત કરીએ તો પ્રકૃતિ પ્રેમી હતા અને તેથી પ્રકૃતિ પ્રેમી હોવાને કારણે એ લોકો પૂજા આરાધના કરતા હતા. તેઓ સૂર્યની પૂજા કરતા હતા. પવન, વરસાદ, વૃક્ષો, નદીઓ, પર્વતો વગેરે જે છે એની ગણી શકાય છે. ત્યારબાદ તેઓ દરેક પ્રકૃતિ તત્વો જે છે એની સ્તુતિઓ, એટલે કે ઋચાઓની રચના જે છે એમના દ્વારા આર્ય સંસ્કૃતિની અંદર કરવામાં આવેલી હતી. ત્યારબાદ કાળાંતરે ધીમે ધીમે સમય જતા આ જેટલા શ્લોકો હતા એ વેદ પઠન શરૂ થાય છે અને આર્યોનો જે છે એ ધર્મ બન્યો અને તેમાંથી ધાર્મિક વિધિઓ જે છે અને ત્યારબાદ યજ્ઞ યાગાદિ જે છે એ પણ ભારતમાં શરૂ થાય છે. આમ જોવા જઈએ આપણે તો ભારતમાં આર્ય સંસ્કૃતિનો પ્રભાવ જે છે એ ઘણો ખરો જોવા મળે છે. એના પછીની વાત કરીએ મોંગોલોઇડ પ્રજાતિ. એનું બીજું નામ છે કિરાત. હવે જો પ્રજાતિની વાત કરીએ તો પ્રજાતિ જેટલી આપેલી છે એ બધી જ પ્રજાતિઓ કરવી પડે, માત્ર મોંગોલોઇડ નહીં. મેં આમાં મોંગોલોઇડ લીધી છે, પરંતુ તમારે દરેક પ્રજાતિ જે છે એ 2 માર્કની અંદર મોસ્ટ આઈએમપી છે, એ દરેક પ્રજાતિ તમારે કરવી પડે. બરાબર. તો આપણે વાત કરીએ મોંગોલોઇડ પ્રજાતિ, જેને આપણે બીજું નામ કીધું છે કિરાત. તો એની કંઈક વાત કરીએ તો આ પ્રજાતિ ક્યાંથી આવી હતી? તો ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારત આવે છે. બરાબર. અને આ પ્રજાતિની વાત કરીએ તો મોંગલ પ્રજાતિ જે છે એ વર્ણ પીળો હતો, ચહેરો ચપટો હતો, ઉપસેલા ગાલ હતા અને બદામી જેવી જે છે એ આંખો હતી. એની એક આ બધી ખાસિયતો છે. અને મોંગોલોઇડ પ્રજાતિની વાત કરીએ તો લોકો જે છે એ કેવા રંગના હતા? પીળા રંગના હોવાથી એનું નામ શું પાડવામાં આવે છે? કિરાત તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં આ પ્રજાની વાત કરીએ તો ક્યાં જોવા મળે છે? તો અસમ છે, સિક્કિમ છે, ભૂતાન જે છે એ પૂર્વ બંગાળ છે. આ જે વસવાટ જે છે એ ત્યાં હજી હાલની તારીખમાં કરે છે. અને સમયાંતરે સમગ્ર ભારતમાં ઉપરયુક્ત રાજ્યો, એટલે કે આપણે જે ઉપર રાજ્યની વાત કરી એ બધા રાજ્યો જે છે એનું ધીમે ધીમે જે છે એ જ્યાં વસતા હતા એ લોકોનું શું થાય છે? ભારતીયકરણ થાય છે, ભારતની અંદર ભળી જાય છે. બરાબર. અને તાજેતરમાં મોંગોલોઇડ તરીકે ઓળખાતી પ્રજા જે છે એ મોંગોલીય પ્રજા પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના ઘણા ખરા ભાગોમાં વસવાટ કરતી હાલની તારીખમાં જોવા મળે છે. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન છે એની વાત કરીએ તો ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજા. ભારતના ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજાનો પરિચય આપો. એટલે કે આ સંસ્કૃતિ, એટલે કે ભાતીગળ સંસ્કૃતિ જે ભારતની હતી એનો વિકાસ કરનાર પ્રજાતિ કઈ? એની આપણે વાત કરીએ તો ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજાતિની અંદર જોવા જઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને, એટલે કે દ્રવિડના લોકો અને 6 ભિન્ન પ્રજાતિઓ, જેની અંદર 6 ભિન્ન પ્રજાતિઓ આપણે ટેક્સ્ટબુકની અંદર આવેલી છે. કઈ છે? તો કે એની અંદર પ્રજાઓની અંદર હબસી છે, નિષાદ છે, કિરાત છે, આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાનો જે છે એ આજ દિન સુધીના લોકોએ પોતાની આંતરસૂઝ, બુદ્ધિશક્તિ, કલા કૌશલ્ય અને ભાતીગળ સંસ્કૃતિના વિકાસનું મહત્વનું યોગદાન આપેલું છે. એટલે ભાતીગળ સંસ્કૃતિની અંદર જે છે એ આ બધી પ્રજાતિનું થોડુંક જે છે એ માહિતી આપણે લેવાની રહેશે. ભારતના ભવ્ય વારસાની વાત કરીએ તો એના નિર્માણ માટે અને ઘડતર માટે અનેક ઋષિ મુનિઓ જે છે એ મહાન સંતો છે, મહંતો છે, વિદુષીઓ છે, વિદ્વાનો છે, ચિંતકો છે અને વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, ઇતિહાસકારો, સંશોધકો, કલાકારો, કારીગરો, રાજનીતિજ્ઞો, શિક્ષણ શાસ્ત્રીઓ અને રાજ સુધારકોનો સમાવેશ જે છે એની અંદર કરી શકાય છે. આ બધાએ આપણા ભારતના ભાતીગળ સંસ્કૃતિની અંદર ખૂબ જ મહત્વનો ફાળો આપેલો છે. અન્ય પ્રજાઓ કરતા આર્યો વધુ સુવિકસિત હતા અને આર્યોથી શરૂ કરીને ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓ સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવનારી હતી અને એની વચ્ચે થયેલા આદાન પ્રદાનથી લગ્ન સંબંધો થયા. એટલે કે આ જે પ્રજાતિઓ જેટલી આવેલી હતી એમના વચ્ચે જે છે એ લગ્ન સંબંધો થાય છે. એના કારણે પ્રજા જે છે એ એકબીજામાં ભળી જાય છે, સંમિશ્રિત થઈ જાય છે. એક વિશિષ્ટ રહેણી કહેણી અને અનેક ભાષા, કલા, ચિત્ર અને બોલી, શાસન શૈલી દ્વારા જે છે એનો પહેરવેશ, રીત રિવાજો, ધાર્મિક માન્યતાઓ આ બધું એકબીજામાં સમન્વય થઈ જાય છે અને આ રીતે સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થાય છે અને આ પ્રજાનું ભારતીકરણ થયું એમ કહી શકાય છે અને ભારતના ભવ્ય વારસાનું આપણને આપ્યો છે જે એવું કહી શકાય છે. આ રીતે ભારતના ભાતીગળ સંસ્કૃતિનું જે છે એ નિર્માણ થાય છે. એના પછી ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું, આ પ્રશ્નનો જવાબ આપણે જે ઉપર જોઈ ગયા છે
ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું, એટલે કે આ સંસ્કૃતિની અંદર કોણે કોણે મહત્વનો ફાળો આપેલો છે એની જ વાત છે, એકબીજા સાથે ભળી જાય છે. એ વિધાન જે છે એ વિધાન દ્વારા પ્રશ્ન પૂછાઈ શકે છે. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે, સમજાવો. વિધાન સમજાવો એવો પ્રશ્ન હશે, બરાબર. બીજું આ બધા વિધાનો છે. હવે પ્રશ્નો જે છે એ થઈ ગયા. હવે વિધાનો સ્વરૂપે કઈ રીતે પ્રશ્ન પૂછાઈ શકે એની પણ આપણે ચર્ચા કરતા જઈએ. તો એવું પૂછાય કે વિધાન સમજાવો, એની અંદર સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, આવો એક સેન્ટેન્સ આપેલો હોય, બરાબર છે, અને એ સેન્ટેન્સ તમારે સમજાવવાનું હોય. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, આ કોઈ એક પેરેગ્રાફની અંદરથી ઉપાડેલી લાઈન હોય. આ લાઈન જે છે એ પેરેગ્રાફની અંદર આવેલી હોય ત્યાંથી જ ઉપાડીને લીધેલી છે, બરાબર. તો એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, તો એની અંદર શું સમજાવવાનું છે? તો કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, અને તેમાં માનવ સમાજની ટેવો હોય, મૂલ્યો હોય, આચાર હોય, વિચાર હોય, પરંપરાઓ, ધાર્મિક પરંપરા, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ સ્તર સુધી લઈ જવાનો આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ, એવું કહી શકાય, બરાબર. આપણે જીવન જીવવાની રીત. દેશ કે સમાજની અંદર વાત કરીએ તો સમયાંતરે બદલાતા જતા સંજોગો અનુસાર જીવન જીવવામાં આપણે પરિવર્તન જોવા મળે છે. આપણે જે વર્ષો પહેલા રહેતા હતા એ જ અત્યારે રહેતા નથી, અને આવા સુધારા સામાજિક રીતે નીતિ રીતિ વડે આપણે જુદા જુદા પ્રકારે જે છે એ જોઈ શકાય છે. સમાજો સંસ્કૃતિ બને છે, અને તેથી જ કહી શકાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો વિધાન સમજાવવાનું છે. પ્રાકૃતિક વારસો એટલે કુદરતની ભેટ. પ્રાકૃતિક વારસો જે છે એ કોના તરફ, કોની પાસેથી આપણને મળ્યો છે? તો પ્રાકૃતિક વારસો આપણને કુદરત પાસેથી મળ્યો છે, પણ એ કુદરત પાસેથી મળ્યો છે તો કુદરતની ભેટ કઈ રીતે કહી શકાય એ આપણે સમજાવવાનું છે. તો એની અંદર આપણે શું લઈ શકીએ? તો કે પર્યાવરણથી વાત કરીએ તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે જે છે એ શું છે? નિકટતમનો સંબંધ જોવા મળે છે, બરાબર. આવો નિકટતમના સંબંધને કારણે આપણે ભારતમાં પ્રાકૃતિક વારસામાં અને પ્રાકૃતિક વિશિષ્ટતામાં વિવિધતા જોવા મળે છે. આ બધી વિવિધતાઓ જે છે એ એમના સમયગાળા દરમિયાન જોવા મળતી હતી, બરાબર. પ્રાકૃતિક વારસાની અંદર કોનો સમાવેશ કરી શકાય? તો આપણે પહેલાના પ્રશ્નમાં પણ જોઈ ગયા કે ભાઈ ઊંચા પર્વતો છે, નદીઓ છે, ઝરણાઓ, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો જે છે એ ખીણ પ્રદેશો, રણ પ્રદેશો, આનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત કોનો સમાવેશ કરી શકાય? વૃક્ષો, વનસ્પતિ, જંગલ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, આ બધાનો પણ જે છે એની અંદર સમાવેશ કરી શકાય છે. એટલે આ આપણે પ્રશ્ન જોઈ ગયા છે. પ્રાકૃતિક વિશેષતા એની અંદર આપણે શું શું લઈ શકાય છે એનો આપણે કુદરત તરફથી ભેટ છે આપણે જોઈ ગયા. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ એવું કઈ રીતે કહી શકાય? આ વિધાન સમજાવો એવો પ્રશ્ન પૂછાય. તો પ્રકૃતિ આપણી મૂળભૂત જીવન જરૂરિયાતો અને પ્રાથમિક જીવન જરૂરિયાત માટે સુંદર વ્યવસ્થા કરેલી છે. કોણે કરેલી છે? પ્રકૃતિ. આપણે રહી શકીએ છીએ, ઓક્સિજન લઈ શકીએ છીએ, પાણી મળે છે, ખોરાક મળે છે. તો આ બધી બાબતોનો સમાવેશ કુદરત દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે, બરાબર. પ્રકૃતિએ જે કહેવાય ને કે ભાઈ ભૂમિનું સર્જન કરેલું છે, બરાબર. તે સુંદર છે. પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ છે, એટલે કે એને સાચવવી આપણી એક શું છે? નૈતિક ફરજ કહી શકાય. ભારતને મળેલ પ્રાકૃતિક રચના આધારે વારસાનો ઘડતર અને ક્રમિક વિકાસ જે છે ધીમે ધીમે થાય છે. આમ પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી કહી શકાય કે આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ. ત્યારબાદના વિધાનની વાત કરીએ તો નદીને લોકમાતા કીધું છે. આપણે નદીને લોકમાતા શું કામ કીધું છે એ આપણે ભણી ગયા, સમજ્યા. ત્યારે પણ મેં તમને કીધું હતું કે આ પ્રશ્ન વારંવાર પૂછાવાની સંભાવના છે કે લોકમાતા એટલે શું, કોને કહેવામાં આવે છે, બરાબર. તો લોકમાતાનું બહુમાન શું કામ છે? તો કે પ્રાચીન સમયની વાત કરીએ તો મોટી મોટી સંસ્કૃતિઓ, સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એ રાવી નદીના કિનારે, સિંધુ અને રાવી નદીના કિનારે વિકાસ પામેલી છે. તો જે જૂની સંસ્કૃતિની વાત કરીએ તો એ બધી નદી કિનારે તે શું કામ વિકસેલી છે? કારણ કે નદી એ જે છે એ જીવન જરૂરિયાતની મુખ્ય મહત્વની બાબત છે, અને એના વગર ચાલે એમ નથી. એટલા માટે નદી કિનારે જે છે એ આ સંસ્કૃતિનો વિકાસ જે છે એ વધારે પ્રમાણમાં જે છે એ જોવા મળતો હતો. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કાવેરી જેવી મુખ્ય નદીઓની વાત કરીએ તો એની સાથે ભારતના લોકોના જીવનનો ગાઢ સંબંધ, ગાઢ અસર ઉપજાવી છે. નદી કિનારેની વાત કરીએ તો ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય જે છે કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ પ્રાકૃતિક વારસાને જ આભારી છે, બરાબર. ત્યારબાદની વાત કરીએ તો પીવાનું પાણી આપણને ક્યાંથી મળે છે? નદીમાંથી મળે છે. સિંચાઈ ક્યાંથી કરી શકીએ? નદીમાંથી કરી શકીએ. ખેતી, વીજળી, જળમાર્ગ વગેરે મહત્વની બાબતો જે છે એ આપણે સંતોષવા માટે નદી ઉપર મહત્વની બાબત જે છે એ આપણે આધાર રાખવો પડે છે. ત્યારબાદ આપણે અત્યારે મકાનો બનાવીએ, માટીના વાસણો બનાવીએ, ઉદ્યોગની અંદર
અને માનવીએ નદીના પાણી ઉપર આધાર રાખવો પડે છે. આમ નદીઓએ પ્રજા જીવનને સમૃદ્ધ બનાવવા માટે ઘણી બધી મહત્વની કામગીરી કરી છે. એટલા માટે આપણે નદીને શું કીધું છે? લોક માતા તરીકેનું બિરુદ આપેલું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. પર્યાવરણ પ્રેમી કઈ રીતે રહી છે એ પ્રશ્નની વાત કરીએ તો આદિ સમયથી, પ્રાચીન સમયથી આપણે પ્રજા જે છે એ આપણે પર્યાવરણ પ્રેમી રહી છે. આપણે આગળ જોઈ ગયા છે કે વન્યજીવન સાથેનો આપણો સંબંધ, વન્યજીવન સાથેનો સંબંધ એટલે કે પ્રાકૃતિક વારસામાં વન્યજીવન અને સાથે વારસાની અંદર પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર અને સંબંધ કઈ કઈ બાબતો પર આધારિત છે, તો એ જ વસ્તુ આમાં છે. પ્રાચીન પ્રજાનો પર્યાવરણ સાથેનો સંબંધ જે છે એ કઈ રીતે છે, તો એ વ્યવહાર સાથેના સંબંધની જ આમાં વાત કરેલી છે. જેની અંદર આપણે વાત કરી કે ભાઈ ભારત જે છે એ પર્યાવરણ પ્રેમી કઈ રીતે છે, તો વૃક્ષ પ્રેમી છે, પુષ્પ પ્રેમી છે, છોડવાઓ પ્રત્યે આદરમાન જે છે. આપણા ઘરે ખબર જ છે કે આપણા ફળિયાની અંદર તુલસીનો ક્યારો હશે આપણે પવિત્ર માનીએ છીએ, બરાબર. ત્યારબાદ આપણે વડ, પીપળો, તુલસી, ધૂપ દીપ કરીએ છીએ. વડ સાવિત્રીની પૂજાની અંદર વડની પૂજા કરીએ છીએ. આ બધી બાબતો જે છે એ મહત્વની બની રહે છે અને એની અંદર આપણને ખબર પડે કે ભાઈ પ્રાકૃતિક વારસો કેવો મહત્વનો બની રહે છે, બરાબર. પછી આપણે ધન ધાન્યથી લહેરાતા ખેતરની વાત કરીએ તો એ પણ પર્યાવરણ સાથે સંબંધ છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ ઔષધિઓ છે, ઔષધના છોડો છે, વન્ય સમૃદ્ધિ જે છે એ ભરેલા જંગલો જે છે અતિ પ્રાચીન સમયથી ભારત સાથે જોડાયેલા છે અને એની અંદરથી આપણને અલગ અલગ વસ્તુઓ જે મળે છે ઔષધ તરીકે અને સુગંધિત પદાર્થ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. જેની અંદર શું આવી શકે? આંબળા છે, બહેડા છે, હરડે છે, કુંવારપાઠું છે, અરડુસી, લીમડો, તુલસીના પાન, આ બધી બાબતોનો ઔષધ તરીકે ઉપયોગ કરીએ. ત્યારબાદ સુગંધિત પદાર્થની અંદર મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, આ બધાનો સમાવેશ આપણે પુષ્પ એવા છે કે જે સુગંધિત પદાર્થ તરીકે અને નિરામય સુવાસ માટે જે છે એ કરતા હોઈએ છે. આમ વનસ્પતિ સાથેનો આપણો સંબંધ જે છે એના કારણે બહુ મહત્વની અને અસર ઉપજાવે છે. એટલા માટે પર્યાવરણ પ્રેમી પ્રજા રહી છે. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું છે. કઈ રીતે થયું છે? પ્રારંભ કાળથી, પ્રાચીન ભારતની વાત કરીએ, પ્રારંભ કાળથી જે છે એ આપણી સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું છે. કઈ રીતે? તો કે ભારતમાં આવેલી પ્રજાઓ વિશે ભારતની આવેલી પ્રજાઓની વાત કરીએ તો એમનાથી લઈએ અને સમન્વય સંસ્કૃતિનું સર્જન થાય છે. તાત્કાલિક સમયથી ભારતમાં આવેલી વસવાટ કરતા જે અલગ અલગ પ્રજાતિઓ જે છે એ લગ્ન સંબંધી જોડાણી અને એકબીજામાં મિશ્રણ થઈ ગઈ અને એક પ્રજા ભારતની અંદર ભળી ગઈ છે. આ બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી, ધાર્મિક માન્યતાઓ અને ભાષાઓ, વિચારો વગેરેનો પણ સમન્વય જે છે આની અંદર થયેલો છે ભારતની સંસ્કૃતિના સમન્વયની અંદર. અને આ પ્રજાઓ એટલી બધી ભળી ગઈ કે કોઈ સ્વતંત્ર એમનું અસ્તિત્વ હાલની તારીખમાં જોઈ શકાતું નથી. આ રીતે ભારતની અંદર સમન્વયકારી સંસ્કૃતિની અંદર જે છે એનો સમાવેશ કરી શકાય છે. આજે આપણે જે છે એ આ બધા પ્રશ્નો 17 જેટલા પ્રશ્નો જોયા એ ખૂબ જ આઈએમપી અને મહત્વના છે. તમે વિડિયો લેક્ચર જે છે એની અંદર સમજૂતી મેં આપેલી છે એ તમે સમજી પણ શકો છો. ટેક્સ્ટ બુક ની અંદર આપેલી છે એ ટીક કરીને તમે યાદ પણ રાખી શકશો. ઓકે, આજના સરસ મજાના લેક્ચર ની અંદર આપણે 2 માર્કનું આઈએમપી આપી દીધું છે એટલે તમારા હવે આજના 2 માર્ક પાક્કા. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. હેવ અ નાઇસ ડે.